સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદને લઈને શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત બેઠક યોજાઈ હતી। પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર દેસાઈના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનબી વાઘેલા તેમજ પીએસઆઈ જીએલ વાઘેલાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નટુભાઈ બારોટ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકી, રેખાબેન સોલંકી, શહીદભાઈ ભાણાવાલા સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ અને એકતા જળવાય તે માટેની પ્રાર્થના કરી હતી। તો પ્રાંતિજ શહેરમાં ગાયોનો વધતો જતો ત્રાસ બાબતે ચર્ચાઓ થઈ હતી અને નગરના મુખ્ય માર્ગો ઉપર અડીંગા જમાવીને રસ્તો રોકનાર ગાયોનો ત્રાસ ઓછો થાય તે માટે પોલીસ તંત્ર અને નગરપાલિકા પૂરતું ધ્યાન આપે તેવી ચર્ચાઓ થઈ હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।